ભાવનગર જનતાના ટેક્સના 45 લાખ એજન્સીને ચૂકવ્યા પરંતુ બગીચો ખંડેર। 5 વર્ષ પહેલા ગુજરાત સ્થાપના દિવસ ભરતનગર વિસ્તારમાં શહેરના સૌથી મોટા બગીચાનું મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજે 11,000થી વધુ ચોરસ મીટર જમીન પર આ ગાર્ડન બનાવાયું હતું। સ્થાનિકો આશા હતી કે વિસ્તારમાં હરિયાળો બગીચો બનશે, બાળકોને રમવા જગ્યા મળશે અને લોકો માટે સવાર સાંજનું સુંદર સ્થળ ઊભું થશે, પરંતુ 5 વર્ષ વીતી ગયા છતાં બગીચો તો બન્યો જ નહીં। ઉલટાનું આ સ્થળ પર આજે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ઈલા યોગેશભાઈ ચંદારાણા, સરનામું શનિ જ્યોત ફ્લેટ, ભરતનગર ચોકડી, લાલાબાપા ચોક। ને અમે અહીંયા શનિ જ્યોત ફ્લેટમાં અમે 17 વર્ષ ત્યાં રહીએ છીએ, પણ 5-6 વર્ષ ત્યાં વિભાવરીબેને જ્યારથી આ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું છે, શરૂઆત થઈ ગઈ છે, પણ આટલું કરી અને મૂકી દીધું છે એનું કારણ અમને સમજાતું નથી। એક જાગૃત નાગરિક તરીકે અમે જવાબ માંગીએ છીએ કે એનું કારણ શું, અને કોઈ કારણો કોઈ અંગ ઓલા રાજકીય કારણોસર બંધ થયું છે તો અત્યારે જે અમારે ન્યુસન્સ છે, જે ઝૂંપડાવાળાનું છે, પછી બીજા રાહદારીઓનું છે, બધાનું અમને ન્યુસન્સ, અમે અહીંયા જુવાન દીકરીઓ અહીંયા ફ્લેટમાં રહે છે તો જેમ તેમ ગાળો બોલે છે અને ટોયલેટ કરી આમ સામે બેઠા હોય ટોયલેટ કરવા તો અમારે બહાર નીકળવું, ગેલેરીમાં થોડુંક નીકળવું હોય તો મુશ્કેલ થઈ જાય છે। તો અમને એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે એક જાગૃત નાગરિક તરીકે કે આ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવે ત્યારે જ આવું બધું હટાવવાનું, અમારે અત્યારે નહીં કઈ? તો અમને એક જાગૃત નાગરિક તરીકે અમે બધા ફ્લેટના સભ્યો અમે જવાબ માંગીએ છીએ કે આનું અમને સુધારો કરી અને અમને અહીંયા ક્લીન કરાવો। અને અમારે બધાને ન્યુસન્સ છે અને રોગચાળો ફેલાય છે અત્યારે અમારા છોકરાઓને, અત્યારે ઉનાળો છે ને રોગચાળો ફેલાય છે, એટલે એવી નમ્ર વિનંતી છે કે બધાને અમને શનિ જ્યોતના ફ્લેટ વાળાને અને અમને છે ને શાંતિ કરી દે અહીંયા। અને લાખોના ખર્ચે નિર્માણ થનાર બગીચો આજ સુધી તૈયાર થયો જ નથી, પરંતુ હવે આ જગ્યા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણોનો અડ્ડો બની ગયો છે। શહેરભરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે, છતાં અહીં ઊભા થયેલા ઝૂંપડાઓ દૂર કરવામાં આવતા નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાજ્યના મુખ્યમંત્રી અથવા અન્ય વીવીઆઈપી આગમન સમયે તાત્કાલિક રીતે આ ઝૂંપડાઓ હટાવી લેવામાં આવે છે, પરંતુ સામાન્ય દિવસોમાં લોકોની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી। મનપા દ્વારા આ જગ્યા હાઉસિંગ બોર્ડની હોવાનું કહી જવાબદારી ટાળવામાં આવી રહી છે। સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે આ જગ્યાએ વહેલી તકે સાફ સુથરી બનાવી બગીચાનું નિર્માણ પૂર્ણ કરવામાં આવે, જેથી વિસ્તારના લોકોને સુવિધા મળી શકે। મારું નામ જાનવી દવે છે। અમે અહીંયા શનિ જ્યોત ફ્લેટમાં રહીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અહીંયા બગીચાનું કાર્ય બંધ છે। તેની સાથે સાથે અહીંયા દેવી પૂજકો પણ દબાણ કરીને બેઠા છે। એ લોકોને જરા પણ સેન્સ નથી। તેઓ સવારને સાંજ ને રાત્રે સતત ત્રાસ કરે છે, જાહેરમાં શૌચક્રિયા કરે છે અને સતત ગાળોનો અવાજ આવે છે। તો પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા જરૂરથી ચેકિંગ કરે અને મહાનગરપાલિકાને મારી વિનંતી છે કે અહીંને દબાણ દૂર કરે। હવે સમગ્ર મામલે વધુ ગરમાયો છે કે કારણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બગીચાનું કામ પૂર્ણ થયા વગર જ કોન્ટ્રાક્ટરોને અંદાજે 44થી 45 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાથી ચર્ચા સામે આવી છે। આક્ષેપો મુજબ મહાનગરપાલિકાએ હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવેલી જમીન કરતાં વધુ વિસ્તારમાં ડિઝાઇન બનાવી કામ શરૂ કરી દીધું છે અને મોટાભાગનું સ્ટ્રક્ચર તથા બાઉન્ડ્રી વોલ બન્યા બાદ હાઉસિંગ બોર્ડ નોટિસ ફટકારી કામ બંધ કરાયું હતું। ત્યારબાદ વધારાની જમીનની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ હાઉસિંગ બોર્ડ સ્પષ્ટ ના પાડી દીધી હતી। હવે માત્ર ફાળવેલી જમીનમાં નવો પ્લાન બનાવી ફરી ટેન્ડર કરવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે બગીચો પૂર્ણ થયો જ નથી ત્યારે પ્રજાના કરના 45 લાખ રૂપિયા ચૂકવવાની જરૂર કેમ પડી? આ નિર્ણય માટે જવાબદાર કોણ અને શું આ સમગ્ર મામલે કોઈ સામે કાર્યવાહી થશે? મારું નામ જોશી છાયાબેન રાજલભાઈ છે। હું શનિ જ્યોતમાં રહું છું અને અમારી સામે આજે બગીચો જે છે છેલ્લા 5 વર્ષથી તેની કામગીરી બંધ છે। તેના હિસાબે અનેક પ્રકારના ન્યુસન્સો ત્યાં વધી રહ્યા છે। અસામાજિક તત્વોનું પ્રમાણ વધતું જાય છે દિવસે ને દિવસે, જેથી અમને ત્યાં એની તકલીફ અમારા ફ્લેટ પર પણ પડે છે અને આ કામગીરી શા માટે રોકાય છે એની અમને જાણ નથી। અને જ્યારે નેતાઓ આવે છે ત્યારે ત્યાંથી લોકોને હટાવી દેવામાં આવે છે, પણ જ્યારે નેતાઓ જતા રહે છે ત્યારે પાછા એ કામ કોઈનું શરૂ થઈ જાય છે। તો અમારે સમજવું શું અને અમને ન્યાય આપવા વિનંતી।